પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે આપણે મુદ્દાની ચર્ચા કરી રહ્યા છીએ ધ્વનિનું પ્રસરણ. ધ્વનિનું પ્રસરણ કે જે હું બોલું છું એ મારો અવાજ તમારા સુધી કઈ રીતે પહોંચે એને આપણે કીધું ધ્વનિનું પ્રસરણ. બરાબર? તો આ ધ્વનિના પ્રસરણ એની ચિંતા આપણે આજે ચર્ચા કરીએ. બરાબર ને? ચિંતા નથી કરવાની, ચર્ચા કરવાની છે. ચાલો, અહીંયા જોજો, બે પ્રકારના તરંગો આપણે ભણવા છે. બે પ્રકારના તરંગો એની ચર્ચા આપણે કરવી છે. એક છે સંગત તરંગ. પહેલો પ્રકારનો તરંગ છે એનું નામ આપ્યું આપણે સંગત તરંગ. સંગત તરંગો. સંગત તરંગ લખ્યું છે અહીંયા. સંગત તરંગો, લોન્જિટ્યુડનલ વેવ્સ. અને બીજા છે લંબગત તરંગો એટલે ટ્રાન્સવર્સ વેવ. આપણે પેલા એક કામ કરીએ, સંગત તરંગો એની ચર્ચા કરીએ. સંગત તરંગ કોને કહેવાય અને લંબગત તરંગ કોને કહેવાય? સંગત તરંગ અને લંબગત તરંગ. લંબગત તરંગની અંદર જુઓ, આપણે એક દોરી લઈએ અને આ દોરીને છે ને આમ ઉપર નીચે આમ કરીએ. દોરીને આ દોરીને આપણે ઉપર નીચે એમ કરીએ તો તમે જુઓ આ પ્રકારની કંઈક આકૃતિ આપણને દેખાય. જોજો, આ પ્રકારની આકૃતિ આપણને દેખાશે. જો, એક દોરીને આપણે ઉપર નીચે કરીએ. અહીંયા જુઓ, તમે આકૃતિ જુઓ જરા ધ્યાનથી. આ દોરી છે ને હું આમ કરું છું, આ રીતે ઉપર નીચે. બરાબર? તો અહીંયા આગળ તમને જે બતાય છે ને, જોજો ધ્યાનથી. અહીંયા આગળ જોજો, આ જે તમને બતાય છે ને કે આ તરંગો આમ જાય છે, આમ. આને કહેવાય પ્રસરણની દિશા. પ્રસરણની દિશા. અને ધ્યાનથી તમે જુઓ, આ લાલ કલરનું બિંદુ છે ને, આ રેડ ડોટ બતાય છે ને, એને તમે ધ્યાનથી જુઓ. હું વિડીયો ચાલુ કરું ને એટલે આ રેડ ડોટ ને તમે ધ્યાનથી જોજો. આ રેડ ડોટ ને ધ્યાનથી જુઓ. આને જુઓ, આ રેડ ડોટ જુઓ. તમને કદાચ રેડ ડોટ ન દેખાય તો તમારી પેન જુઓ. થોડુંક ઝૂમ કર્યું આપણે. જો, રેડ ડોટ આગળ વધતો નથી. તમે જુઓ, આ રેડ ડોટ ક્યાંય આગળ નથી વધતો. તમને ખાલી એવું ઇલ્યુઝન થાય છે કે આ રેડ ડોટ આગળ વધે છે, પણ આ રેડ ડોટ ખરેખર પોતાની જગ્યાએ ઉપર નીચે થાય છે. આ રેડ ડોટ પોતાની જગ્યાએ ઉપર નીચે થાય છે. તમને એવું લાગે છે કે પેટર્ન આમ જાય છે અને રેડ ડોટ પોતાની જગ્યાએ ઉપર નીચે થાય છે. તમે જુઓ, રેડ ડોટ ક્યાંય આગળ નથી જતો, એ ખાલી પોતાની જગ્યાએ ઉપર નીચે જાય છે. બોલો, આટલું બધાને દેખાય છે? પહેલા તો બે બાબતો બધાને દેખાય છે કે આ રેડ કલરનો જે ડોટ છે ને, રેડ કલરનો ડોટ એ ઉપર નીચે થાય છે અને આ પેટર્ન છે ને એ આ રીતે જમણી બાજુ ખસે છે. આટલું દેખાય છે બધાને? બહુ સરસ. ચાલો, તો આના ઉપરથી મારે તમને બે શબ્દો ક્લિયર કરવા છે. ધ્યાન આપજો અહીંયા. ખૂબ સરસ. ચાલો, બે શબ્દો અહીંયાથી મારે તમને ક્લિયર કરવા છે. પહેલી વસ્તુ કે લંબગત તરંગની અંદર ધ્યાન આપજો અહીંયા. લંબગત તરંગની અંદર પ્રસરણની દિશા છે ને, 9 પેજની દિશા એટલે કે તરંગ પ્રસરણની દિશા અને કણના દોલનની દિશા. કણોના દોલનની દિશા પરસ્પર લંબ હોય
પરસ્પર લંબ હોય, નોંધતા જજો આ, તેને લંબગત તરંગો કહેવાય. લંબગત તરંગો કહેવાય. શું કહેવા માંગે છે ફરીવાર સમજો કે સાહેબ જે પેલી આકૃતિ આપણે જોઈને એમાં પેટર્ન આ બાજુ ખસતી હતી, એટલે આ થઈ તરંગ પ્રસરણની દિશા. તરંગ પ્રસરણની દિશા આ થઈ તરંગ પ્રસરણની દિશા. અને જે રેડ કલરનો ડોટ આપણે જોયો ને સાહેબ, એ આખી દોરી ઉપર એક કણ હતો. એ દોરી ઉપર કણ હતો, તો આ કણ છે ને એ આમ ઉપર નીચે થતો હતો, આ રીતે ઉપર નીચે ઉપર નીચે આ રીતે. તો તમને સમજાણું કે આ તરંગ પ્રસરણ અને કણની દોલનની દિશા એ પરસ્પર લંબ થાય, તો આવા તરંગોને લંબગત તરંગ કહેવાય. બોલો આ સમજાય છે બેટા? આજે હું અને આ રેડ ડોટ જુઓ, રેડ ડોટ, આ રેડ ડોટ ઉપર તમે આમ દોરીને પકડીને આમ આમ કરો તો આવા તરંગો એની અંદર ઉત્પન્ન થાય ને. આ રેડ ડોટ જુઓ તમે, રેડ ડોટ, આ રેડ ડોટ પોતાની જગ્યાએ ઉપર નીચે, ફરી પાછો ઉપર નીચે. આ રેડ ડોટ ક્યાંય આગળ જાતો નથી. જો તમે ધ્યાનથી જોતા હોય તો જો આ રેડ ડોટ અહીંયા ને છે. જો હું પેન રાખું અહીંયા, આ રેડ ડોટ આવે ને હું પેન રાખું, જો અહીંયા આવ્યો મેં પેન રાખી, તમે જો આ રેડ ડોટ પેનની ઉપર જ રહેશે હંમેશા. થોડું ઝૂમ કરી દઉં જો તમને ન દેખાતો હોય રેડ ડોટ તો જુઓ રહ્યો. આ પેન રાખું અહીંયા, રેડ ડોટ ક્યારે અહીંથી ખસશે નહીં, અહીંને જ રહેશે. જો પેન રાખી મેં અહીંયા, જોતા રહો, જો ત્યાં જ રહેશે, ક્યાંય નહીં જાય. તો હવે મને લાગે છે કે થોડું તમને સમજાણું હશે કે એવા તરંગો કે જેમાં તરંગનું પ્રસરણની દિશા આમ હોય અથવા આમ હોય, આગળ પાછળ ગમે ત્યાં, અને કણોના દોલનની દિશા એટલે દોરી આમ ઉપર નીચે જાય તો દોરીના કણ ઉપર નીચે થાય, આવા તરંગોને લંબગત તરંગ કહેવાય. આવા તરંગોને આપણે શું નામ આપ્યું? લંબગત તરંગ આપ્યું. હવે ક્લિયર છે ભાઈ? હવે ક્લિયર છે બધાને? સમજાણું? બરાબર? હા. તો આને આપણે કીધું લંબગત તરંગ. લંબગત તરંગ. અને બીજું કીધું આપણે સંગત તરંગો. જો પ્રકાશના તરંગો છે ને, ઉદાહરણ તરીકે કયા? તો કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગો. અહીંયા હું લખું લંબગત તરંગ ક્યાં છે? લંબગત તરંગો છે ક્યાં છે? તો કે ભાઈ દોરીમાં ઉદ્ભવતું તરંગ, ઉદ્ભવતા તરંગો. બીજું આપણે શું કીધું? પ્રકાશના તરંગો. આ બધા લંબગત તરંગ છે. બીજો પોઈન્ટ આપણે ભણવો છે સંગત તરંગો. બીજો પોઈન્ટ આપણે ભણવો છે સંગત તરંગો. સંગત તરંગો જોજો, સાંભળજો અહીંયા ધ્યાનથી. બીજો પ્રકાર આપણે ભણવો છે સંગત તરંગો. સંગત તરંગો. સંગત તરંગો. તો લંબગતમાં શું હતું? તો કે સાહેબ પ્રસરણની દિશા અને કણના દોલનની દિશા એકબીજાને લંબ હતી. તો આની અંદર શું હશે? તો કે સાહેબ અહીંયા પ્રસરણની દિશા, આ પ્રસરણની દિશા, પ્રસરણની દિશા કોની? તો કે તરંગ પ્રસરણની દિશા. અને કણના દોલનની દિશા, કણના દોલનની દિશા, કણના દોલનની દિશા એ એકબીજાને સમાંતર હોય. એકબીજાને સમાંતર હોય. તો વ્યાખ્યા આપણે આવી લખી શકીએ કે તરંગ પ્રસરણની દિશા, તરંગ પ્રસરણની દિશા અને કણના દોલનોની દિશા, કણના દોલનોની દિશા જો સમાંતર હોય,
એટલે કે સમાન હોય તો તેને સંગત તરંગો કહેવાય. સંગત તરંગો કહેવાય. હવે અહીંયા સમજો, ધ્યાનથી થોડું સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. અહીંયા નિયતિબેન, તમારા હાથમાં એક દોયડું પકડાવી દઈએ આપણે. નિયતિબેન, બરાબર, તમારા હાથમાં જો એક દોરડું આપણે આપી દઈએ બેટા, તમારા હાથમાં એક જો દોરડું હોય અને દોરડાને તમે આમ 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 કરો તો આવી પેટર્ન તમને આમ જાતી બતાય, તો એ પેટર્ન કઈ દિશામાં જાય એવું તમને લાગે? તો કે આ જમણી બાજુ, આ દિશામાં જતી હોય. અને તમારો હાથ કેમ થાય છે? તો કે સાહેબ ઉપર નીચે થાય છે. તો આમ પેટર્ન જે બાજુ જાતી દેખાય એને આપણે કહીએ તરંગ પ્રસરણની દિશા. અને તમારો હાથ જે પ્રકારે ઉપર નીચે થાય એને આપણે કહીએ કણના દોલનની દિશા. આને કહીએ આપણે કણના દોલનની દિશા. એ લખી કાઢું, કણોના દોલનની દિશા કહેવાય. એની વાત કરીએ. અહીંયા ધ્યાન આપજો. અહીંયા એક વિડીયો આપણે ફરીવાર જોઈએ. ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો તમે. અહીંયા જોજો, આ એક ટ્યુબ છે. સમજજો, અહીંયા ધ્યાનથી સમજજો. આ એક ટ્યુબ છે. આ ટ્યુબની અંદર આપણે હવા ભરી છે. આ એક ટ્યુબ છે અને ટ્યુબની અંદર આપણે હવા ભરી છે. ટ્યુબની અંદર હવા ભરી છે અને આ ટ્યુબને આપણે આને કહેવાય પિસ્ટન. આમ ધક્કો મારીને છોડી દઈએ. આ ટ્યુબમાં પિસ્ટનને એકવાર આમ ધક્કો મારીને છોડી દઈએ તો શું થાય? આપણે ગઈકાલે એક આકૃતિ જોઈ હતી. જરા તમે અહીંયા એકવાર ધ્યાન કેન્દ્રિત કરો. ગઈકાલે એક આકૃતિ જોઈ હતી કે જો સાહેબ, અહીંયા છે ને બધા કણો અહીંયા રહેલા હશે. અહીંયા જો બધા હવાના કણો રહેલા હશે સાહેબ. આ બધા હવાના કણો આમ આ રીતે હશે. જોજો, હવાના કણો આ રીતે હશે. પછી મેં તમને કાલે ઘણી સમજાવવાની કોશિશ કરી હતી કે તમે જ્યારે બોલો ત્યારે આ આગળના કણોને છે ને એ ઉર્જા મળે. ત્યારે આ આગળના કણો જે હોય ને એને ઉર્જા મળે અને એ દોલન કરવાનું શરૂ કરે. એટલે આમ અહીંયા હોય તો એ આગળ જાય, વળી પાછો પાછળ આવે, વળી પાછો અહીંયા આવે. આમ 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 પોતાના મૂળ સ્થાનની આસપાસ આમ 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 દોલન કરવાનું ચાલુ કરી દે. આ દોલન કરતી વખતે આ કણ પોતાના આગળના કણને ધક્કો મારે એટલે આગળનો કણ પણ દોલન કરવાનું ચાલુ કરે. એ આગળ જાય ત્યારે એની આગળના કણને ધક્કો મારે એટલે આ પણ દોલન કરવાનું ચાલુ કરે. એમ એક પછી એક કણ ક્રમશઃ એકબીજાને ધક્કો મારતા જાય એટલે આ જે બળ તમે અહીંથી આપ્યું એ છેક અહીંયા સુધી પહોંચી જાય અથવા જ્યાં સુધી એનામાં શક્તિ હોય ત્યાં સુધી આગળ વધે. સમજાણું? તો હજી એક વખત આપણે આ વિડીયોને પ્લે કરીએ એટલે તમે થોડો વધારે આને સમજવાનો પ્રયત્ન કરો કે જો આ પિસ્ટન દબાયું તો આ બધા કણો આમાં આવ્યા, એને આગળનાને ધક્કો માર્યો. આ આગળ આવ્યા, એને આગળનાને ધક્કો માર્યો. આમ આગળનાને ધક્કો મારતા રહેશે. હજી એકાદો બીજો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હજી એક વધારે વખત સમજવાનો પ્રયત્ન કરીએ. પાછળ આ લાલ છે ને, લાલ બિંદુઓ જેટલા એ કણની ગતિ દર્શાવે છે. તો આની અંદર ક્યારેક એ બધા કણો ભેગા થશે, ક્યારેક છૂટા પડશે, ક્યારેક ભેગા થશે, ક્યારેક વળી પાછા છૂટા પડશે. આ સમજાય છે? કેટલાને આ સંગત તરંગો સમજાણું? જરા કયો તો મને. કેટલાને આ સંગત તરંગો છે એ સમજાણું? કે સાહેબ સંગત તરંગો કોને કહેવાય? સમજાણું? 10 વાગ્યા સુધી લેક્ચર હશે બેટા. સમજાણું? એક એક કણ બીજાને ધક્કો મારે. સરસ, લ્યો, હાશ, સારું, થેન્ક યુ, આભારી. એક એક કણ બીજાને ધક્કો મારે તો અહીંયા આપણે સમજ્યા
કે કણના દોલનની દિશા અને તરંગના પ્રસરણની દિશા એક જ હોય, બરાબર? એને કહેવાય સંગત તરંગો. અને સંગત તરંગનું ઉદાહરણ છે, સંગત તરંગનું ઉદાહરણ છે ધ્વનિ તરંગો. ધ્વનિ તરંગો, ધ્વનિ તરંગો જ્યારે પ્રસરણ પામશે ત્યારે એ સંગત તરંગ તરીકે પ્રસરણ પામશે. હવે થોડું આપણે સમજવાનું કોશિશ કરીએ કે આ બધા જે કણો હતા, મેં તમને ગઈકાલે વાત કરી કે આ બધા કણો એકબીજાને ધક્કો મારે, તો ક્યારેક ક્યારેક આ બધા કણો એકબીજાથી નજીક આવશે, ક્યારેક ક્યારેક આ કણો એકબીજાથી નજીક આવશે. આમ જો આ કણો આમ નજીક જાય ને તો અહીંયાથી એ દૂર થઈ ગયા એટલે ખાલી જગ્યા પડી, ખાલી જગ્યા પડી. તો આવા ભાગો કે જ્યાં કણો નજીક નજીક આવી ગયા, અહીંયા આગળ તમે જુઓ કે કણો નજીક નજીક આવી ગયા, કણો નજીક નજીક આવી ગયા, એવા વિસ્તારને આપણે સંઘનન નામ આપ્યું. સંઘનન એટલે કમ્પ્રેશન. કમ્પ્રેશન એટલે બધા કણો નજીક આવી ગયા, પછી વળી પાછા આમ દૂર જશે, અથવા અહીંયાથી આમ ગયા તો અહીંયા ખાલી જગ્યા પડી, તો અહીંયા આગળ કણો છે દૂર દૂર વયા ગયા, દૂર દૂર, એટલે આને નામ આપ્યું વિઘનન. એને અંગ્રેજીમાં કહેવાય રેરફેક્શન, એટલે એને કીધું આર વડે દર્શાવ્યું. તો આ આકૃતિમાં મને લાગે છે કે બહુ સરસ તમને દેખાશે કે જ્યારે તમે એકવાર પિસ્ટનને ધક્કો માર્યો તો કણો આમ 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 દોલન કરે. આ દોલન કરતા કરતા એ આ કણો જ્યારે આગળ ગયા તો અહીંયા ભેગા થઈ ગયા, પણ આગળ આવી ગયા એટલે પાછળ ખુલ્લી જગ્યા પડી ગઈ. તો આવી રીતે કોઈક જગ્યાએ કણો ભેગા થઈ જાય, કોઈક જગ્યાએ છૂટા રહે, કોઈક જગ્યાએ ભેગા થાય, કોઈક જગ્યાએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. છૂટા રહે. આમ ધ્વનિના તરંગો સંઘનન વિઘનન એ બધી રીતે આગળ વધતા રહે. આવી રીતે સંઘનન વિઘનન એમ કરતા કરતા આ તરંગો આગળ વધતા રહે. સમજાય છે આ વસ્તુ? ખ્યાલ આવ્યો? ફરીવાર સમજો. હવાના કણો કઈ રીતે હશે? તો કે સાહેબ હવાના કણો પેલા આ રીતે હશે, આ રીતે હશે ગોઠવાયેલા. આ રીતે હવાના કણો ગોઠવાયેલા હશે. હવે અહીંયા આગળ આપણે બોલ્યા, માનો કે અહીંયા આગળ આપણે બોલ્યા કાંઈ પણ, આપણા મોઢામાંથી અવાજ નીકળો, બરાબર? તો આપણે ઉર્જા બહાર ફેંકી, આ ઉર્જા ક્યાં જાય? તો કે ધારો કે આ ઉર્જા છે ને અહીંયા ગઈ, આ ઉર્જા અહીંયા ગઈ, તો આ આગળ જશે, અહીંયા આવી રીતે આ છે આગળ જશે આમ. તો આગળ ગયા, તો જ્યાં આગળ ગયા કણો ત્યાં આગળ ઘનતા વધી, એટલે કે કણો ભેગા ભેગા થયા. અને જ્યાંથી એ ખસીને આગળ ગયા ત્યાં આગળ હવાના કણો ઓછા થઈ ગયા, એટલે ઘનતા ઘટી એવું કહેવાય. ઘનતા ઘટી. જે વિભાગમાં ઘનતા વધે એને કમ્પ્રેશન અથવા સંઘનન કહેવાય, અને જે વિસ્તારમાં ઘનતા ઘટી એને રેરફેક્શન અથવા વિઘનન કહેવાય. તો આવા
સંઘનન વિઘનન દ્વારા ધ્વનિ તરંગો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે. આની અંદર ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે, આની અંદર ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ધ્વનિમાં ક્યારેય પણ હવાના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર થતા નથી. હું જે બોલું એ સાંભળજો. ધ્વનિ પ્રસરણમાં હવાના કણો પોતાના સ્થાન પર દોલન કરે છે. એટલે કે એ આમ કરતા છે. આ પોતાનું સ્થાન, એનું આ સ્થાન, ત્યાંથી આગળ જાય, પાછળ આવે, વળી પાછા પોતાના સ્થાન ઉપર, આવી કન્ટિન્યુઅસ મોશન કરતા હશે. પરંતુ એક જગ્યા, પરંતુ આગળ ને આગળ સ્થાનાંતર કરતા નથી. બોલો આ સ્ટેટમેન્ટ કેટલાને સમજાણું બેટા? આ સ્ટેટમેન્ટ સમજાણું બધાને? કે સંઘનન વિઘનન જ્યારે થાય છે ત્યારે હવાના કણો પોતાના સ્થાન ઉપર દોલન કરે. અહીંયા તમે લાલ કલરનો ભાગ જુઓ. ખાલી અહીંયા તમે લાલ કલરનો ભાગ જુઓ. લાલ કલરનો ભાગ તમે અહીંયા ખાલી જુઓ, લાલ ટપકા જુઓ. આ લાલ ટપકા ક્યાંય આગળ ને આગળ જાતા નથી. એ પોતાના સ્થાન ઉપર આમથી આમ દોલનો કરે છે. આ બહુ સમજવા જેવું છે. કન્ફ્યુઝન બિલકુલ નથી નિયતિબેન. આમાં કોઈ પ્રકારનું કન્ફ્યુઝન નથી આમાં કરવાનું કાંઈ. સમજાય છે? એટલું ખ્યાલ આવે છે? ચેતનાબેન સમજો. અહીંયા આગળ આ હવાના કણો છે. હવાના કણો, આ હવાના કણોને તમે ધક્કો મારો ને, ધક્કો, તો હવાના કણો તમે સમજો આવું છે એક ટાઈપનું. આ રીતે સમજો, વધારે ખ્યાલ આવશે. પણ ટૂંકમાં તમે સમજો કે એક પ્રકારથી કણો પોતાની જગ્યાએ છે ને દોલન કરે છે. આમ એમ દોલન કર્યા રાખે છે. અને એના કારણે સમજો કે બાજુમાં બહુ બધા માણસો ઉભા છે. બરાબર? બહુ બધા માણસો ઉભા તો શું થાય? હું આમ ધક્કો મારીશ તો મારી બાજુવાળો એના બાજુવાળાને ધક્કો મારશે, એના બાજુવાળાને ધક્કો મારશે. એમ ધક્કા આગળ આવેલા રાખશે. અને સમજો કે એવા ધક્કા હું કન્ટિન્યુઅસ આમથી આમ મારું છું. સમજાય છે? બરાબર? તો આ રીતે તમે સમજો કે આવા પ્રકારના તરંગો, એને આપણે નામ આપ્યું સંગત તરંગો. ખ્યાલ આવ્યો? સંગત તરંગો. બરાબર? તો લંબગત તરંગ અને સંગત તરંગ જો અહીંયા આપણે સમજાવેલું છે. બરાબર? સંઘનન કોને કહેવાય, વિઘનન કોને કહેવાય, એની પણ આપણે જાણ મેળવી. સંગત તરંગોની અંદર જ્યાં બધા ભેગા થાય, આ કણો ભેગા દોરેલું જ છે, ફરીવાર નથી દોરતા. આ કણો જ્યાં ભેગા થાય એને સંઘનન કહેવાય. કણો જ્યાં છૂટા પડે ત્યાં વિઘનન હોય. અહીંયા ઘનતા ઘટે વધે, એની બદલે તમે બીજું કહી શકો, દબાણ વધે ઘટે. જો સંઘનન છે ને ત્યાં દબાણ વધે, સંઘનનમાં દબાણ વધે. આ બહુ યાદ રાખજો તમે, દબાણ વધે. વિઘનનમાં દબાણ ઘટે. અને હું પેલી સ્લાઇડમાં લખી નાખું બધા પોઈન્ટ હારે. અહીંયા લખી નાખું જ્યાં કણો ભેગા થાય ત્યાં શું થાય? તો કે કણો ભેગા થાય ત્યાં ઘનતા વધે, ત્યાં દબાણ વધે. અને આવા વિસ્તારને
સંઘનન અથવા કમ્પ્રેશન એવું નામ દેવાય. જ્યાં કણો છૂટા પડે, જ્યાં કણો છૂટા થાય, જ્યાં આગળ કણો છૂટા થાય ત્યાં આગળ ઘનતા ઘટે, ઘનતા ઘટે. ઘનતા ઘટે એટલે દબાણ ઘટે, અને આવા ઓછા દબાણ વાળા વિસ્તારને વિઘનન અથવા, એટલે તમને એટલું બધું અઘરું નહીં લાગે હો ને બેટા. એ થોડું પહેલી વાર આપણે સમજતા હોય ને એટલે અઘરું લાગે, બાકી એટલું અઘરું છે નહીં. ને તમે સમજી જાઓ, આવું ચિત્ર જો તમારા મગજમાં આવી ગયું ને તો કાંઈ બીજો વાંધો નથી. હવે કેટલીક ટર્મિનોલોજી આપણે સમજવી છે, એને આપણે ફરી વાર રીતે પાછી સમજવાનો પ્રયત્ન કરશું. તો આજે આટલું કામ રાખીએ, આપણે એવું કરીએ, આજે આટલું કામ રાખીએ આ ટોપિક સુધીનું, બરાબર. અહીંયા સુધીની પીપીટી તમે ખાસ આખી કરી નાખજો અને બધું નિરાંતેથી વાંચી અને સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. અને પુસ્તકની અંદર પણ જેટલી ચર્ચા આપણે કરી, આ બધી આકૃતિ તમને પુસ્તકમાં જોવા મળશે, એને પણ તમે જોજો. એની ચર્ચા આપણે આવતા લેક્ચરોમાં છે એ કરશું. તો આટલું કામ આપણે આજે રાખીએ, બરાબર. શુભકામનાઓ બધાને. ગુડ નાઇટ. ઘરકામની અંદર આ બધું છે એક વાર લખવાનું છે જે આપણે લખ્યું એ, અને પુસ્તકમાંથી જ્યાં સુધીના ટોપિક આપણે કવર કર્યા એ બધા એક વાર વાંચવાના છે. એમાં પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.